હા હા હા, તે સારું, વાંધો નહીં, આવો આવો. હા હા, આવો આવો હો. હા, સાંભળેલી. હા મમ્મી ની આવે છે, હા હા તો શું લઈ આવું? અંગુર રબડી અને ખમણ ને એવું લઈ આવું? એવું કશું લાવવાની જરૂર નથી. શાક રોટલી કરું છું ને ઈ જમી લેશે. હા, તો મને એમ કે તારા મમ્મી એટલા ટાઈમ પછી આવે છે, મેં એવું કંઈક સારું ખવડાવીએ આપણે. પણ કાંઈ વાંધો નહીં, ના શાક ના રોટલી કરી નાખ. લઈ આવો, હું કઉ છું ને લઈ આવો. ના ના હો, લઈ આપણે આવો ને. આપણે ના ના આપણે શાક રોટલી કરી નાખો હો. આપણે અંગુર રબડી નથી ખાવી હો. લઈ કાંઈ આવો ના ના ને. ના ના ના, તું શાક રોટલી જો, રોટલી લોટ બાંધ્યો છે ને, બરાબર રોટલી બનાવડા. લઈ આવો ને. અરે કીધું ને, શાક રોટલી બનાવી રાખો હમણાં હો. હાલો. અરે હા પડેલી. કાઈ બોલતા નહીં હો, શાંતિથી જમી લેવા દો મને. પણ વાત તો સાંભળ મારી. કીધું ને કાઈ જમવા દો મને, કાઈ આ તારા છેલ્લા ભટકામાં જીવડું ગરી ગયું તું તમારી જેવું. હા, ખા. મમ્મીજી કયો જોઈએ, મારી મુઠ્ઠીમાં શું છે? મારો છોકરો. આ નોટમાં શું જોવસ તું? આ ગાંધી બાપુ કેમ હશે, તમને ખબર છે? ના ના, રોવે તો નોટ ઢીલી નો થઈ જાય. શ્રેયા જો મારા માટે હું સાડી લાવી. દેખાડો મમ્મીજી, કેવી સાડી લઈ આવ્યા તમે? સાડી છે તો મસ્ત, મારે રાખવી જોશે. મમ્મીજી સાડી તો સરસ છે, પણ તમને ઉંમર પ્રમાણે સારી નહીં લાગે. કામ કર, તું રાખી લે. એક કામ કર, સાંજે છે ને આ તું પાછી દઈ આવજે. મને શોભે ને એવી હું સાડી લઈ આવીશ. ભલે મમ્મી. શ્રેયા, અહીંયા તો બેટા. આ બધું ઘરનું કામ કોણ કરશે? બધું હજી બધું કામ પડ્યું છે, અને આ બધું કામ કરવું એમાં બધું કામ ચીંધવું પડે તમને? અમારા જમાનામાં તો અમને કોઈ કામ ચિંતા નથી, અમને કામ ચીંધે નહીં. પેલા અમે કરી નાખતા કામ, બધું પૂરું કરી નાખતા. કે એટલે મૂંગા મોઢે સાંભળ્યા કરે, કાંઈ જવાબ તો દેવાનો આવે નહીં કોઈ દી. ક્યાં ગયા? નાખું 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 મોઢામાં.